ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોની ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ચિત્રના શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, ત્યારે શિક્ષણ મંત્રીની રજૂઆત માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા। અંશકાલીન ચિત્ર શિક્ષક પ્રથા બંધ કરો, બાલવાટિકાથી 8મા કાયમી ચિત્ર શિક્ષકોની ભરતીની માંગણી કરવામાં આવી છે। તો 15 વર્ષથી ચિત્ર શિક્ષકની ભરતી કેમ નથી થઈ તે એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે। 1703 ચિત્ર શિક્ષકની ખાલી જગ્યાઓમાં કાયમી ભરતીની માંગણી કરવામાં આવી છે। તો ગાંધીનગરથી આ વિગતો અત્યારે સામે આવે છે, જ્યાં ચિત્ર શિક્ષકોની ભરતી માટે માંગણી કરવામાં આવી છે। માટે આવ્યા છે સરકારને। અમે બધા જ મિત્રો ચિત્ર વિષયના શિક્ષકો છીએ અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાતી 2023માં જે ટાટ પરીક્ષા લીધી છે એમ પાસ આઉટ છીએ અને અમારી માંગ એવી હતી કે છેલ્લા 15 વર્ષથી અમારી નથી પ્રાથમિકમાં ભરતી થઈ કે નથી માધ્યમિકમાં ભરતી થઈ। દર વર્ષે અમારી પરીક્ષા લેવામાં આવે છે માધ્યમિકમાં, 2011 હોય, 2014 હોય, 2016 હોય કે 2023 હોય, દર વખતે પરીક્ષા લેવામાં આવે છે પણ ભરતી એક પણ થઈ નથી અત્યાર સુધી। અને આ વખતે જે NEP 2020 આવી છે એમાં એવો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો છે કે દરેક સાક્ષરી વિષયની સાથે સાથે જે ચિત્ર વિષય છે, કોમ્પ્યુટર છે, આ બધા વિષયનો પણ સન્માન ન્યાય આપવામાં આવે, પણ